આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે પૂરનું સંકટ છે। નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। શહેરમાં પૂર સંકટ વચ્ચે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે। સતત વધારો જોવા મળ્યો છે। પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો સામે આવ્યો છે। નદીઓના જળસ્તરમાં વધારો થતાની સાથે નીચાણવાળા વિસ્તારોને સૂચના પણ આપવામાં આવી છે। નવસારી મહાનગરપાલિકા તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે પણ સૂચના અપાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં લાઉડસ્પીકર મારફતે સલામત સ્થળે ખસી જવા માટેની સૂચના પણ તેઓને અપાઈ છે। ઉપરવાસમાં કાલે પણ બહુ જ વરસાદ પડેલો છે। રાત આખીથી ચાલુ હતો અને દિવસથી ફૂલ વરસાદ ચાલુ છે, જેથી સતત પાણીમાં વધારો થઈ રહ્યો છે। અત્યારે નદીનું લેવલ 1 ફૂટ ઉપર જઈ રહ્યું છે, જેથી કરી અને નીચાણવાળા વિસ્તારોમાં ફાયર દ્વારા બધી જગ્યાએ અનાઉન્સ કરવામાં આવ્યું છે। અને આ વિડીયોના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે નીચાણવાળા વિસ્તારના લોકો સુરક્ષિત સ્થળે ખસી જાય અને સરકારે નક્કી કરેલા આશ્રયસ્થાનો છે 42થી પણ વધારે સ્કૂલો વગેરે જે છે ત્યાં જઈ અને સુરક્ષિત ખસી જાય એ જરૂરી છે, જેથી આ વિડીયોના માધ્યમથી જણાવવામાં આવ્યું છે।